ધાનેરા તાલુકાના નજીક આવેલા ડીસા તાલુકાના ખેડૂતોનો આનંદ આજે ઉત્સાહમાં ફેરવાઈ ગયો છે। ખેતી અને પશુપાલનના વ્યવસાય માટે જરૂરી પાણીની સુવિધા કરતા ખેડૂતો ભાજપ સરકારનો હસતા મોઢે આભાર માની રહ્યા છે। ડીસા તાલુકાના ટેટોડા સહિતના આજુબાજુના ગામોમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગામના તળાવો ભરવા માટે નર્મદાના પાણી પહોંચતા ખેડૂતોએ નીરના વધામણા કર્યા છે। ગુજરાત સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે છે। ઊંડા ગયેલા પાણીમાં તળ ઊંચા આવે તે માટે કરોડો રૂપિયાની યોજના બનાવી ગામડામાં પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને યોજના સફળતા સાથે પાર પાડતા આજે ડીસા તાલુકાના ટેટોડા ગામ ખાતે નર્મદાનું પાણી તળાવમાં આવી ગયું છે। બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર રહેતો તાલુકો છે। જો કે પાણીની વિકટ સમસ્યા એ ગત વિધાનસભાનો મુખ્ય પ્રશ્ન અને રજૂઆત હતી, જેના પગલે ડીસા વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિતના આગેવાનોએ કરેલા વચન નિભાવતા આજે ખેડૂતો અને આગેવાનો હરખ સાથે આભાર વ્યક્ત કરી રહ્યા છે। આજુબાજુના ગામોના લોકો પણ નર્મદાના પાણી જોવા માટે આવી રહ્યા છે। ટેટોડા ગામે આજે રાતના 11 વાગે પાણી એટલું આવ્યું છે, પુષ્કળ આવ્યું છે। હમણાં પાણી ચાલુ રહે તો કિસાનો અને પશુપાલકને સારું રહે। નરેન્દ્ર મોદી સાહેબને અને ગુજરાત સરકારને પણ બે હાથ જોડી નમ્ર વિનંતી। કેવી સમસ્યા કેવી હતી, હવે શું થશે? સમસ્યા ત્યારે સમસ્યા તો આવશે ને પાણી એવું આશા હતી, પણ હવે પાણી આવ્યા પછી આશા છે કે પાણી આવશે। કાયમી માટે ચાલુ રાખી મારી આશા। આપણા જે ભાજપ સરકાર જે કીધું હતું એના પ્રમાણમાં પાણીની બોણી બધી વ્યવસ્થા એણે કરી છે। જે કર્યો એના પ્રમાણે ખૂબ સારો કર્યો છે। ખેડૂત છે, પશુપાલક છે, અમારે આ બધી રીતે પાણીના 1000 ફૂટના બોર હતા એને ઠકોડે અવનવા તળ રહેશે, એટલે પાણીના તળ ઊંચા આવશે, એમાં જળવાશે તો ખેડૂતને મોટો ફાયદો થશે ને કાયમી માટે આ પાણી ચાલુ રાખે એ ભાજપ સરકારને અમે ખૂબ વિનંતી કરીએ છીએ। પાણીની કટોકટી સાથે ઝઝૂમી રહેલા ખેડૂતો માટે નર્મદાનું પાણી ખેતીને નવું જીવતદાન આપી રહી છે, કારણ કે ભૂગર્ભના તળ ઊંડા જવાના કારણે બોરવેલમાં ખરાબી થવી સહિતના ખર્ચાએ ખેડૂતોને આર્થિક બરબાદ કર્યા હતા। જો કે હવે એક નવી આશા ખેડૂતોમાં જાગી છે। ખેડૂતોનું માનીએ તો ભાજપ સરકાર ધારે એ કરી શકે છે અને કરી બતાવ્યું છે। ટેટોડા ગામ ખાતે આ જ રીતે પાણીનો પ્રવાહ ચાલુ રહે અને તળાવો છલકાય તો એક મોટી સમસ્યાનો અંત આવે તેમ છે। વિકટ સમસ્યા હતી પાણીની અમારે, અને એવા સમયે નરેન્દ્ર મોદી સાહેબે અને પ્રવીણભાઈ માળી સાહેબે અમારી આ સમસ્યાને સમજીને દરેક ગામે ગામે પાણીની વ્યવસ્થા ઊભી કરી છે નર્મદા મૈયાની, અને આ પાણી રોજ માટે કાયમી ચાલુ રહે અને તળાવો ભરેલા રહે તો જ અમારી સમસ્યાનું નિરાકરણ થઈ શકે અને આ પાણી અમને જીવન બચાવી શકે, અમારું ખેડૂતોનું અને પશુઓનું એ રીતનું આયોજન થાય અને કાયમી માટે તળાવો ભરેલા રહે, અમારો ડેમ ભરેલો રહે અને દરેક કેનાલમાં પાણી કાયમ માટે વહે તો જ અમારી સમસ્યાનું સમાધાન થાય। મોદી સાહેબ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર, અને આ પાણી કાયમી માટે ચાલુ રહે એવી અમારી ડીસા તાલુકાના દરેક ખેડૂતની પ્રાર્થના છે અને વિનંતી છે। અને આવી ગયું રાતે અમારે પાણી આવ્યું બરાબર, ગામમાં ખૂબ આનંદ છે પાણીનો, અને ભાજપની સરકાર એટલે અમે ખૂબ મોન બરાબર। નેવોનું પાણી મોગલે ચડાવતા એવી રીતે પાણી ચડાવ્યું। ભાજપની સરકાર હોય ચડાવી કે બીજી કોઈની સત્તા નથી। કેટલો ફાયદો થશે? ફાયદો તો કોઈ માપ જ નહીં। પશુપાલન હવે નભી જશે અમારા, કે પાણીની બહુ અમારા માટે કટોકટી હતી, કાયમી માટે ચાલુ રહેશે હવે।